મહાદેવ હર આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવ રુદ્રાભિષેક કરવા માટે। મહાદેવ દ્રાહિ માં શરણાગતા જન્મમૃત્યોદરાવ્યાધિ પીડિતં કર્મબંધને। સરસ મજાનો શ્લોક બોલી ભગવાનની ઉપર આપણે હવે પંચામૃતનો અભિષેક કરવા જઈ રહ્યા છીએ। પંચામૃત એટલે 5 પ્રકારના અમૃત। પંચામૃતની અંદર દૂધ, દહીં, ઘી, મધ, સાકર આ વિવિધ 5 પ્રકારના પંચામૃત આવે છે। એ ભગવાન નીલકંઠ મહાદેવ ઉપર આપણે અભિષેક કરવા જઈ રહ્યા છીએ। તો દૂધથી ઐશ્વર્યમાં વધારો થાય, દહીં ચડાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય, પછી ભગવાનને આપણે ભોજન લગાવીએ છીએ। એટલે ભગવાનને ભોજન કરાવી અને ત્યારબાદ ભગવાનની ઉપર વિવિધ આપણે અભિષેક શરૂ કરવાના છે કે નવગ્રહ ભગવાનના અનાજથી ભગવાનની ઉપર આપણે અભિષેક શરૂ કરવાનો છે। ઘઉં, મગ, ચણા દાળ, જવ, તલ, અડદ, ચોખા એ નવગ્રહ ભગવાનનું આ અનાજ છે। ભગવાન શંકર ભગવાન ઉપર ચડાવવાથી નવગ્રહ ભગવાન શાંત થાય અને શાંત થાયથી બધા જ ભગવાન છે એ શંકર ભગવાન છે એ પુણ્યની પ્રાપ્તિ કરાવે। આ વિવિધ પ્રકારના ભગવાનની ઉપર અભિષેક કરવાથી અને પુણ્યની પ્રાપ્તિ મળે। આવો તો સૌ મળીને ભગવાન નીલકંઠ મહાદેવ ઉપર આ અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી, અલગ અલગ પ્રકારના અનાજથી ભગવાનની ઉપર આપણે અભિષેક કરવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ આવો તો ભગવાન નીલકંઠ મહાદેવની ઉપર દૂધથી અભિષેક કરીએ। અનાજની આપણે અભિષેક કર્યો, પણ હવે દૂધથી અભિષેક કરીએ કે ગાયના દૂધથી ભગવાનની ઉપર અભિષેક કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય। પછી ભગવાનની ઉપર આપણે દહીંથી અભિષેક કરવા જઈ રહ્યા છીએ। આ જે દ્રવ્યો ચડે છે એ બધા જ અમૃતરૂપી ભગવાનની ઉપર દ્રવ્યો છે। શિવ મહાપુરાણ કહે છે કે ભગવાનની ઉપર જે જે વસ્તુ ચડાવવાથી ભગવાનની અંદર પ્રાપ્ત થાય છે, આ બધા જ દ્રવ્યો ચડી રહ્યા છે ભગવાનની ઉપર, નીલકંઠ મહાદેવની ઉપર। તો ભગવાન નીલકંઠ મહાદેવ પ્રસન્ન થાય અને શક્તિ, ભક્તિ અને પુણ્યની પ્રાપ્તિ કરાવે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। ભગવાનની ઉપર મધનો અભિષેક આપણે કરી રહ્યા છીએ। મધ છે એ મીઠું છે। ભગવાનની અંદર મધ જેવું મીઠું પણ હોય એવા ભગવાનને આપણે પ્રાર્થના કરી કે અમારું જીવન છે એ મીઠું બનાવો। પછી ભગવાનની ઉપર ચોખાનો અભિષેક કરીએ છીએ। ચોખા છે ચંદ્ર ભગવાનનું પ્રતીક છે, શુક્ર ભગવાનનું પણ પ્રતીક છે। તો આવો ભગવાનની ઉપર ચોખાનો અભિષેક કરીએ। અભિષેક કર્યા પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવી